જે ભાવિક ભક્તો આયા છે એવા દીકરા દીકરીઓ દરેકના રામ. આ તમારો હરખ ને આ તમારો ઉત્સાહ મને માતાને ખૂબ ઉર્જા આપે છે. આ તમારા મુખેથી લીધેલું રામનું નામ મને માતાને ખૂબ આનંદિત કરે છે. આ તમારો હેત ને તમારી આ ભક્તિ મને માતાને ખૂબ ભાલી લાગે છે. મારા બહુચરના રાવ. આગળ બેઠેલા દરેક ના રામ, વચ્ચે બેઠેલા દરેક ના રામ, પાછળ બેઠેલા દરેક ના રામ, આ બાજુ બેઠેલા દરેક ના રામ, આ બાજુ બેઠેલા દરેક ના રામ, અને સ્ટેજ ની પાછળ બેઠેલા નહીં રામ. મારા બહુચર ના ખૂબ રામ રામ ને. રામ. આજે રવિવારના દિવસ બારેજા ધામ આયા હોય તો દરેક એક આશા લઈને આવ્યું છે કે લાવો બારેજા ધામ જઈએ, બહુચર મેલડીના દર્શન કરીએ. ત્યાં હજારો લાખો દુખિયારાના દુઃખ દૂર થાય છે એવો દરેક ભાવિક ભક્તોનો અનુભવ, અને અનુભવના માધ્યમથી આજે નવા આયેલા હોય એવા ને રામ, મારા જૂના ભક્તોને રામ, મારા દરેક સેવકોને રામ, જેણે જેણે આ મારા સાનિધ્યમાં મારી શોભા વધારવા માટે જે પણ સેવા કરી છે તનથી મનથી, એવા દરેક દીકરા દીકરીઓના મારા બહુચરના ખૂબ આશીર્વાદ રહેશે. દરેકનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય એવી આશા સાથે મારા રામને પ્રાર્થના કરીશ કે મારા ધામમાં આવેલા દુખિયારાને નિરાશ કરી ના જવા દેતા. હે નાથ, હે રામ, મારા ધામમાં આવેલા દરેક દુખિયારાના દુઃખ દૂર કરજો. એમના જીવનમાં એક સતનો પ્રકાશ ફેલાવજો. એમનું જીવન આનંદમય ભક્તિમય કરજો. એવું તમારા વતી મારા ભગવાનને હું પ્રાર્થના કરીશ. કેમ કે દરેક દુખી છો, કઈક ની કઈક વાતે દુખી છો, પીડિત છો, અને દુઃખનું નિવારણ કરવા માટે મારા સાનિધ્યમાં જોડાયા છું. તો એ તમારા દુઃખ દૂર કરવા માટે મારા દીકરાની ભક્તિથી જે તે મને માતાને સત મળ્યું છે એ સતનો સદુપયોગ કરી જેટલી બને એટલી કોશિશ મારી બહુચરની રહેશે. મારા બહુચરના રામ. આજે તમે બારેજા ધામ આવો છો તો મને બહુચર માતા મને મેલડી માને જોઈને આવો છો. નથી મારા દીકરાને ઓળખતા, નથી એના કોઈ પરિવાર ન જાણતા. તમારી આસ્થા મારી બહુચર મેલડી પર બંધાઈ છે, અને આસ્થાના કારણે જે ભાવિક ભક્તો માતાજી તરીકેનો એક વિશ્વાસ રાખે છે ને કે બારેજા ધામમાં કોઈ જાગતી જ્યોત દેવી શક્તિ પ્રગટ થઈ છે, એવો વિશ્વાસ ને શ્રદ્ધા જે ભાવિક ભક્તો રાખે છે ને એના મારા અનુભવ થઈ ગયા છે. અમથાય કોકની જોડે આવ્યું હશે, કોઈ સગા સંબંધીઓની જોડે આવ્યું હશે, કોઈ મિત્રની જોડે આવ્યું હશે, પણ મારા ધામમાં મારા ભગવાને જેનું જેનું કલ્યાણ, જેનું જેનું ભલું મારા હાથે મારા ધામમાં લખી દીધું છે વિધિના લેખમાં.
તો એ લેખમાં કોઈ મેખ નહીં મારી શકે. આ હું બહુચર માતા બોલું છું. ભલું તો મારો રામ કરે, ભલું તો મારો ભગવાન કરે, અને બીજું ભલું કરે તો તમારો શ્રદ્ધા ને તમારી વિશ્વાસ એ તમારું ભલું કરે. પણ આજે એ શ્રદ્ધા સાથે ગમે તે ભાવ લઈ આવ્યો હશે, અમથાય જોવા આયા હશે, તો જોઈ લેજો હું બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી બેઠી છું. મારા મેલડી ના રાવ જેનું નામ રામવારી મેલડીમાં અને ભાવિક ભક્તોએ આપેલું ખુખાર મેલડીમાં તરીકે ઓળખાણ આલી છે. અને આજ તો રવિવારનો દિવસ એટલે મારા મેલડીના નામનો જ હોય. મને માતાને એટલો હરખ છે કે આવા મારા ભાવિક ભક્તો કદાચ રવિવારના દિવસે ક્યાંય પણ ફરવા બી જવાનું હોય, કોઈ પણ લગ્ન પ્રસંગમાં જવાનું હોય, કોઈ પણ જગ્યાએ જવાનું હોય, પણ છતાંય તે કદાચ મારો રવિવાર ના ચૂકતા હોય ને એવા ભક્તો મને વાલા લાગે. પણ તમારો એ હેત લાગી ગયો, તમારી ભક્તિ લાગી ગઈ કે બારે જા ધામ જયા વગર તમને ચાલે. માતાજીના દર્શન કર્યા વગર તમને રહેવાય? તમને ગમે? નહીં ગમતું ને? ખાલી ખાલી નહીં બોલતા ને, હું બોલાડું એમ નહીં બોલતા ને. એવો તો મને માતાનો વિશ્વાસ છે કે મારા ભક્તો મારા વગર અધૂરા છે. જેણે જેણે ખાલી વધાર નહીં પણ 5, 7, 11 રવિવારે કદાચ મારા ધામમાં આવી અને મારા પ્રવચન રૂપી શબ્દોને કદાચ શ્રવણ કર્યા છે ને, એનો 100% મારો મેલડીનો અનુભવ 100% થઈ ગયો છે. એ ભાવિક ભક્તને, એ દીકરા દીકરીને મારો અનુભવ એ રીતે થયો હશે કે માં તારા ધામમાં આયા ને પછી અમારા ઘેર સુખના અજવાળા થયા માં, એવો અમને અનુભવ થયો. પણ હું આશા તો એવી જ રાખું છું તમે ક્યારેય દુખી ના થાવ, ક્યારેય તમને તકલીફ ના પડે. આશા તો રાખું જોડે એવા આશીર્વાદ આલું કે ક્યારેય તમે દુખી ના થાવ. પણ તમારા દુઃખ દૂર કરવા માટે મારા આશીર્વાદ ખાલી કાફી નહીં થાય. મારા આશીર્વાદથી કદાચ તમારી અંદર સદબુદ્ધિ આવશે, તમને દેવી શક્તિ પ્રત્યે વિશ્વાસ વધશે, ભગવાનના નામ લેવામાં તમને રસ આવશે, આનંદ આવશે. પણ કદાચ મારા આશીર્વાદ ફળવા માટે તો તમારા જીવનમાં તમારા સારા કર્મો કરવા પડશે. દુખી થવાનું મુખ્ય કારણ શું? મનુષ્યના ખોટા કર્મ. એ ખોટા કર્મના લીધે જીવનમાં સુખ દુઃખ બધાના જીવનમાં પરિવર્તનશીલ હોય. થોડો સમયગાળો સુખ આવે, થોડો સમયગાળો દુઃખ આવે. આ જીવન છે, આ જીવનમાં ભગવાનને દુઃખ વેઠવા પડ્યા તો તમે તો કારા માથાના માનવી છો, તમે મનુષ્ય છો. તો કદાચ મારા આશીર્વાદમાં એ સામર્થ્ય છે, કદાચ કોઈ ભાવિક ભક્ત મારા પ્રવચન રૂપી શબ્દોને જીવનમાં કદાચ ઉતારવાની કોશિશ કરશે, અમારા જ્ઞાનને શ્રવણ કરી અને પાલન કરવાની કોશિશ કરશે ને, એના જીવનમાં દુઃખ આવશે ને પણ દુઃખનો અહેસાસ નહીં થાય. એક દુઃખ વેઠવાની સહન શક્તિ મળશે. જેમ તમે ડોક્ટર જોડે દવાખાને જાઓ અને શરીરમાં અશક્તિ આવી ગઈ હોય ને તો ડોક્ટર એવું કહે કે તમને શક્તિની બોટલ ચડાવવી પડશે. એવી તમે દુઃખોથી
નિરાશ થઈ ગયેલા હોય ને અને સંસાર આખો અંધકારમય દેખાતું હોય કે અમારા દુઃખની કિંમત કોઈએ નહીં કરી, હવે તો બસ ભલું કરે તો કોઈ માતાજી ભગવાન અમારું ભલું કરે, પણ એ દુઃખ વેઠવાની શક્તિ તમારા નથી ને, પણ કદાચ મારા ધામમાં આવતા હોય ને તો દર રવિવારે તમને શક્તિની બોટલ ચડાઈ અને કદાચ દુઃખ વેઠવાની શક્તિ ના હાલું તો મારું નામ મેળવી લે. માતાજી ભગવાનનું થવું હોય તો જોઈ લો જૂના ઇતિહાસ, ભક્તોના ચરિત્ર વાંચી લો, જોઈ લો. જીવનમાં એવી તકલીફો પડી છે કે એની કોઈ સીમા નહીં, પણ છતાંય જેનો ભરોસો તૂટ્યો નહીં ને એના જગતમાં બેડા પાર થઈ ગયા. એટલે જ્યાં સુધી તમારો વિશ્વાસ ને તમારો ભરોસો કોઈ પણ દેવી શક્તિ પર અતૂટ હશે ત્યાં સુધી દેવી શક્તિનો આભાસ કાયમ માટે 24 કલાક આભાસ થશે કે માતાજી મારું ડગલે ને પગલે ધ્યાન રાખેસ. માં કદાચ દવાખાનું આવ્યું હોય ને અને તકલીફ પડી હોય ને અને ડોક્ટર જોડે અમે જઈએ ને તો માં કદાચ ડોક્ટર ઓપરેશન કરવાનું કે ને, માં તારે માં તું હોભરે છે, તારે મારા જેવી માતા હોભરે તમને. જે ગરીબ ભાવિક ભક્તો ને કોઈ બીમારી કોઈ તકલીફ પડી હોય અને ડોક્ટર જોડે જાય અને ડોક્ટર જ્યારે કહે ને કે તમારે ઓપરેશન કરવું પડશે, તમારા પેટમાં ગાંઠ છે, તમારા પેટમાં પથરી છે, તમને કેન્સર છે, તારે આવા ગરીબ દુખિયારાઓ દુખી થઈ જાય ત્યારે અમને એક જ આશરો હોય કે ભગવાન કે માતાજી કે એમનો કુળનો દીવો, કેમ કે આવા ગરીબ ભાવિક ભક્તો જોડે એવા પૈસા હોતા નહીં, એટલે કદાચ દુખિયારા દર ભટકે છે, મંદિર ભટકે છે, ભુવા ભટકે છે, પણ કદાચ દુનિયાના છેડા ભટક્યા હોય, દુનિયાના છેડા ફર્યા હોય, પણ કદાચ મારી પર વિશ્વાસ આવતો હોય ને તો ઓંધળો વિશ્વાસ કરી અને વધારે 6 મહિના ટકી રહેજો. તમારા ઘેર તમારી કુળદેવી જાગૃત ના કરી આલું તો મારું નામ મેલડી માતા નહીં. કેમ કે હું એક જેમ સોલંકી પેઢીની માતા છું એવી રીતે દરેક ના ઘેર આદ્ય શક્તિ દેવી શક્તિ બેઠી જ છે. તમારી કુળદેવીના સ્વરૂપે, ભલે ચામુંડના સ્વરૂપે ઓળખાતી, ભલે મહાકાળીના સ્વરૂપે ઓળખાતી, ભલે બ્રહ્મણીના સ્વરૂપે ઓળખાતી, ભલે શક્તિના સ્વરૂપે ઓળખાતી, ભલે ખોડિયારના સ્વરૂપે ઓળખાતી, પણ તમારા ઘેરે તે મારા જેવી દેવી શક્તિ ઘેર દીવામાં બેઠી છે, ઘેર મઠમાં બેઠી છે. મારા કરતા ભલું પહેલું તમારી માં કરશે. કેમ કે વર્ષોથી તમે નતા એ પહેલા તમારો કુળનો દીવો હતો અને તમે નહીં હોવ, પણ તમારો કુળનો દીવો તો રહેવાનો ને. તમારા બાપ દાદાની પેઢીઓ જતી રહી, પણ દેવી શક્તિ તમારા ગોખલામાં જે પૂજાય છે ને એ એમની એમ છે. માણસો મરી જાય, દેવી શક્તિ તો અમર ને શાશ્વત છે, એ અવિનાશી છે. ક્યારે દેવી શક્તિનો નાશ થતો? એ તો આદિ અનાદિ કાળથી પૂજાતી આવી છે. તો આવી અવિનાશી માતા તમારા દરેકના ઘેર બેઠી છે ને, એની ભક્તિ કરજો, એનો ખૂબ લાડ પ્રેમ કરજો, અને એવો લાડ પ્રેમ કરતા કરતા તમને એવી ભક્તિ લાગી જાય કે તમને તમારી કુળદેવી વગર રહેવાય નહીં, સેવાય નહીં. અને ત્યારે તમારી કુળદેવી કદાચ તમારા કર્મોના દુઃખ હોય, કદાચ તમારા વિધિના લેખમાં કદાચ કોઈ દુઃખ ભોગવવાનું લખ્યું હોય, તમારા પ્રારબ્ધમાં કદાચ દુઃખ વેઠવાનું લખ્યું હોય, પણ દેવી શક્તિની ભક્તિમાં એ શક્તિ મહાશક્તિ સામર્થ્ય છે ને કે ભલા વિધિના લેખાય તે દેવી શક્તિ ભૂસી શકે છે. એવા ઇતિહાસ
વર્ષોથી જૂના ભક્તોના દરેકે વાપર્યા છે કે બહુચર માએ નારીનો નર બનાવ્યો, પુરુષને દીકરા આલ્યા. એવા મેલડીના ઇતિહાસો, જૂના ભક્તોના ચરિત્ર જેણે જેણે વાપર્યા છે ને એને ખબર હશે કે દેવી શક્તિ માટે આ સંસારમાં કોઈ વસ્તુ એવી નહીં કે એના માટે અસંભવ હોય. પણ તમારે એવી અટૂટ શ્રદ્ધા તમારી કુળદેવી પ્રત્યે રાખવી પડે ને. એક જ જગ્યાએ તમારું મન સ્થિર કરવું પડે, એક જ જગ્યાએ તમારો વિશ્વાસ ટકાવવો પડે અને એક જ જગ્યાએ માની લેવું પડે. તારે કોઈ દેવી શક્તિ તમારા જીવનમાં કઈક નવા ચમત્કારો કરે, નવા અજવાળા કરે અને તમારું જીવન આનંદમય ભક્તિમય કરે, તમારું પરિવાર સુખી થઈ જાય. એવી દરેકની માતાઓની ઈચ્છા હોય કે મારી વસ્તી મારું ભજન કરે ને તો મારી વસ્તીને ચોય ભુવા મંદિર ફરવા ના દઉં, હું એના ઘેર જાગતી જ્યોત માતા બેઠી છું.